સિમેન્ટ પરિવહન માટે રેલવેમાં મોટો સુધારો. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત. લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે અને ઉદ્યોગને મળશે ગતિ. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સિમેન્ટ ઉદ્યોગ માટે માલ પરિવહન પ્રક્રિયાને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી રેલવેમાં મહત્વપૂર્ણ સુધારાઓની જાહેરાત કરી છે. આ સુધારાનો હેતુ સિમેન્ટના પરિવહન માટે શરૂઆતથી અંત સુધીની સમગ્ર પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનાવવાનું છે. આ નવી નીતિ હેઠળ ભારતીય રેલવે મિની રેક અને 2 પોઇન્ટ રેક જેવી સુવિધાઓને પુનઃસ્થાપિત કરશે, જે નાના ગ્રાહકો અને ઓછી માંગવાળા સ્થળો સુધી સિમેન્ટ પહોંચાડવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ખાલી વેગનોના પરિવહન પર લાગતા શુલ્કને ઘટાડવામાં આવ્યો છે અને સિમેન્ટ ઉત્પાદકોને તેમના પ્લાન્ટ સુધી રેલવે લાઇન નાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનાથી સડક માર્ગ પરનું ભારણ ઘટશે. આ સુધારાઓ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અને રાષ્ટ્રીય રેલ યોજના 2030નો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં માલ પરિવહનમાં રેલવેનો હિસ્સો 27%થી વધારી 45% કરવાનો છે. રેલ મંત્રીએ જણાવ્યું કે આ પગલાંથી માત્ર સિમેન્ટ ઉદ્યોગની કાર્યક્ષમતા જ નહીં વધે, પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાથી દેશના આર્થિક વિકાસને પણ ગતિ મળશે. वर्ल्ड की सेकंड लार्जेस्ट रेलवे हुए फ्रेट कैरिंग में we surpassed United States of America and we became the second largest freight carrying railway at 1.6 billion tons.